નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60% મતદાન થયું છે. ગરમીના પગલે બપોરે 12 થી 4માં મતદાન મથકો પર પાંખી હાજરી દેખાઈ. અંતિમ 2 કલાકમાં મતદાનની ટકાવારી વધી. મહાનગરપાલિકામાં થયેલા મતદાનની વાત કરીએ તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કક્ષાએ મહાનગરપાલિકાઓમાં સૌથી ઓછું મતદાન થયું છે. ભારતના નિવૃત્ત સૈન્ય અધિકારીઓ પાસેથી ગુપ્ત માહિતી કઢાવવા માટે ચીનનો કારસો. ચીની જાસૂસો વિદ્યાર્થી બનીને આ અધિકારીઓનો સંપર્ક કરે છે. મોટી રકમની ઓફર કરી લેખ લખાવડાવે છે. ડેટિંગ એપ્સમાં એઆઈનો ઉપયોગ હવે લાગણીઓ પર આર્ટિફિશિયલ બની ગઈ છે. એઆઈની મદદથી ચેટ ફિશિંગમાં સાચા વ્યક્તિત્વનો ખ્યાલ આવતો નથી અને ગેરસમજની શક્યતા વધે છે. ટ્રમ્પ ફરી ટાર્ગેટ. હુમલાખોર પકડાયો. હિલ્ટન હોટેલમાં આયોજિત ડિનર પાર્ટીમાં ગોળીબારથી ચકચાર મચી છે. અમદાવાદ એરપોર્ટથી 30 લાખની કિંમતી પેન ઝડપાઈ છે. મુસાફર જાપાનથી ડિઝાઇનર પેન લઈ આવ્યો હતો. અશક્ત મતદારને ઉચકીને મતદાન કુટીર સુધી લઈ જતી પોલીસ. અજબડી મિલ નજીકના મતદાન મથક પર આવા દ્રશ્યો સામે આવ્યા. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની સાથે પોલીસે સામાજિક ફરજ પણ મતદાનની પ્રક્રિયા દરમિયાન અદા કરી. ઘણા મતદાન મથકો પર મંડપ અને પાણીની વ્યવસ્થા અપૂરતી હોવાની ફરિયાદો ઉઠી. આકરી ગરમીમાં સિનિયર સિટીઝન્સ વધારે હેરાન થયા. 4 કેન્દ્ર પર ઈવીએમ ખોટકાયું. 15 થી 20 મિનિટ મતદાન અટકી ગયું હતું. નાગરવાડા, કારેલીબાગ અને માંજલપુરમાં ઈવીએમ ખોટકાતા લોકો અટવાયા હતા. ડિજિટલના ઢંઢેરા છતાંય ડિજિટલ વોટર કાર્ડ અમાન્ય કેમ? એક મોટો પ્રશ્ન છે. કેટલાય હાર્ડ કોપી લાવી મતદાન કર્યું તો અમુક તો વંચિત રહ્યા ફક્ત ડિજિટલ કોપીને લઈને. કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ બીજું કોઈ મતદાન કરી ગયું. મહિલા ઉમેદવાર મત આપવા ગયા ત્યારે ખબર પડી આવા કેટલાયના મત બારોબાર અપાઈ ગયા હશે. બોગસ વોટિંગ અને વોટ ચોરીનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગોત્રી મતદાન કેન્દ્રમાં અધિકારીએ કર્મચારીને કવર આપતા એક કાર્યકરે હોબાળો કર્યો. વાસણા રોડ પર પાર્કિંગના મુદ્દે સિક્યુરિટીવાળાનો હુમલો. મતદાર યાદીમાં નામનો છબરડો થતા નાસીપાસ તન્વી પહેલો મત ન આપી શકી. મતદાનની સાથે સાથે નામનો છબરડો સામે આવ્યો છે. શહેર ભાજપ પ્રમુખે કમળના સિમ્બોલ સાથે મતદાન કેન્દ્રમાં મતદાન કરતા વિવાદ ઉભો થયો છે. પ્રચાર માટે પ્રદેશ યુવા મોરચાના કાર્યકર્તાઓને કામે લગાડાતા ખુદ ભાજપમાં જ વિવાદ. વોર્ડ નંબર 16માં ભાજપના ઉમેદવારના પ્રચાર માટે જ્યારે પ્રદેશ યુવા મોરચાના કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર કંઈક ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પ્રેમીની હત્યાના ગુનામાં દંપતીની વચગાળાની જામીન અરજી નામંજૂર થઈ છે. વરરાજા લગ્ન બાદ તરત જ મતદાન મથકે ગયા પણ મત ન આપી શક્યા કારણ કે મતદાર યાદીમાં નામ જ નહોતું એટલે નિરાશ થયા. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વડોદરા મહાનગરપાલિકાનું ગતરોજ જે મતદાન થયું તેના પર એક નજર કરીએ તો મતદાનનો પારો 52.56% અને 20 વર્ષમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે અને 12.8 લાખમાંથી 6.35 લાખ મતદારોએ મત આપ્યો. વોર્ડ 15માં સૌથી વધુ 16.91% મતદાન વધ્યું. શહેરના 4 વોર્ડમાં મતદાનમાં ઘટાડો. પૂર્વ મેયર પિંકી સોનીના વોર્ડ નંબર 4માં સૌથી વધુ 3.8% મતદાન ઘટ્યું છે. વોર્ડ 14, 15 અને 10માં તો જાણે મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકામાં હોય તેવું લાગ્યું છે. સવારે ધીમી શરૂઆત, બપોરે મતદાન મથકો સુમસામ અને સાંજે મતદારોનું જાણે જુવાળો મટ્યો હોય તેવું સામે આવ્યું. કોંગ્રેસના ઉમેદવારનો જ વોટ ચોરાયો. મીનાબેનનો મત કોઈ ત્રાહિત નાખી ગયું. વોર્ડ 11માં ડીઆર અમીન સ્કૂલમાં કોંગી કાર્યકરોએ હોબાળો કર્યો. ગરમી 44 ડિગ્રી અને મતદાન 59%. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોએ ગરમી બતાવી છે. સ્વિસ વિમાનના એન્જિનમાં ખામી થઈ. દિલ્હીમાં ટેકઓફ રદ થયું. 6 લોકો ઇજાગ્રસ્ત થયા. રશિયાથી ઓઇલ આયાતનો ડેટા ગુપ્ત, તેને જાહેર કરી શકાય નહીં. હરભજન સિંહને કેન્દ્ર સરકારે સુરક્ષા આપી છે. ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ ઇન્જેક્શનથી લગાવી શકાશે સેટેલાઇટ લીવર. આ એક સિદ્ધિ કહી શકાય મેડિકલ ક્ષેત્રની. ડિનરમાં દહેશત, ગોળીબાર થયો પરંતુ ટ્રમ્પ હેમખેમ છે. અટલાદરામાં 10 કરોડના ખર્ચે આધુનિક સ્કૂલ કોમ્પ્લેક્સ બનશે જ્યાં 3500 વિદ્યાર્થીઓ ભણી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સ્ટાર્ટઅપ ફ્રાન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. શહેરના વેપારીને જૂના ગ્રાહકની ઓળખ આપી 6.78 લાખની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી. અમદાવાદ એરપોર્ટ પર જાપાનના મુસાફર પાસેથી 61 પેન જપ્ત કરવામાં આવી છે. નારોલમાં જૂના ઝઘડાનો બદલો લેવા 3 શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે. 15 મહાનગરપાલિકા, 84 પાલિકા, 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતના મતદાનમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળ્યો તો ક્યાંક બહિષ્કાર પણ દેખાયો. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર આજે હસ્તાક્ષર થશે. તેલંગાણામાં કોચમાંથી ધુમાડો નીકળતા 4 મિનાર એક્સપ્રેસ અટકાવી દેવામાં આવી. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની હાજરીવાળા ભોજન સમારોહમાં
ગોળીબાર થયો, જો કે ટ્રમ્પ બચ્યા છે. અમેરિકા ઈરાન મંત્રણાની હાલ શક્યતા જણાતી નથી. ઈરાનના વિદેશ મંત્રી શનિવારે પાકિસ્તાનથી રવાના થઈ ગયા અને અમેરિકી ટીમની પાકિસ્તાન મુલાકાત રદ થઈ તે પછી કોઈ મોટી હિલચાલ નથી થઈ. સખત ગરમીનો પ્રતાપ, નવા વિક્રમ રચી રહેલી વીજળીની માંગ, શનિવારે પીક પાવર માંગ વધી અને સર્વકાલીન ઊંચી સપાટી પર પહોંચી ગઈ. ચીનમાં ડાન્સ ઇવેન્ટમાં હ્યુમનોઇડ રોબોટ વિદ્યાર્થીને આલિંગન કરી લીધું. પોપટ જંગલી પ્રાણી હોવાથી ખેડૂત વળતર મેળવવાનો હકદાર છે તેવું હાઈકોર્ટનું કહેવું છે. વ્હાઇટ હાઉસની ઘટનાને વિશ્વભરના નેતાઓએ વખોડી કાઢી છે. વ્હાઇટ હાઉસનો હુમલાખોર ઉચ્ચ શિક્ષિત ટ્યુટર અને ગેમ ડેવલપર છે. દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં મહિલાના 2 હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું. બ્રેન્ડેડ વ્યક્તિના અંગદાન બાદ 12 કલાકની સર્જરી પછી મહિલાને હાથ મળ્યા. કોલંબિયામાં એક બસમાં થયેલ વિસ્ફોટથી 13 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 38ને ઈજા પહોંચી. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતું જહાજ ઝડપાયું છે અરબી સમુદ્રમાં. અમેરિકાની કાર્યવાહી જહાજ શેડો ફ્લીટનો ભાગ હતું તેવું અમેરિકા સેનાનું કહેવું છે. તેલંગાણામાં ચારમિનાર એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. જીવ બચાવવા મુસાફરો ટ્રેનમાંથી નીચે કૂદી ગયા. હજારીબાગમાં કાર ટ્રકની ભીષણ ટક્કર, જેમાં આખો પરિવાર હોમાઈ ગયો. 3 બાળક સહિત 6 લોકોના આ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે. કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. શહીદોના પોસ્ટરમાં સુપ્રીમો મોસ્તબા ખામનેઈની તસવીરથી મોતનું રહસ્ય ઘેરાયું છે. ઈરાનમાં શહીદોને સમર્પિત આયોજિત કાર્યક્રમમાં મોસ્તબા ખામનેઈની તસવીર રાખવામાં આવી છે અને જેનાથી ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ છે. ભાજપ લીગલ સેલની ચૂંટણી અધિકારીને ફરિયાદ. મતદાનના દિવસે પણ ઉમેદવારો સોશિયલ મીડિયામાં સક્રિય હતા. સિગ્નલ ફળિયા ગેંગના આરોપી સુલતાનની જામીન અરજી નામંજૂર. ગુજસી ટોક હેઠળ સંડોવાયેલી ગોધરામાં આ સામે આવ્યું છે. મતદાન સમયે તલવાર સાથે એક યુવક ઝડપાયો છે. બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડશે. પશ્ચિમ રેલવે દ્વારા એક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે ઉગ્ર હોબાળો થયો. દાદાગીરીના આક્ષેપ થયા છે. આયુર્વેદિક 3 રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે આ ઘર્ષણ થયું હતું. વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. લોહીની ઉલટીઓ થતા તેણે જીવ ગુમાવ્યો. એક જ રાતમાં બાજવામાં 5 દુકાનોના શટર તૂટ્યા. બાઇક સહિત 53,000ના મુદ્દામાલની ચોરી થઈ ગઈ. શહેર સાથે જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. વોર્ડ નંબર 9ના ઉમેદવાર અને વોર્ડ 11માં મતાધિકાર ધરાવતા કોંગ્રેસના મહિલા ઉમેદવારના નામનું બોગસ વોટિંગ થયાની ફરિયાદ છે. વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી 30 બેઠકો માટે 71% જેટલું મતદાન નોંધાયું. જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાનું 46 અને જિલ્લા પંચાયતનું 65% મતદાન થયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. હવે આવતીકાલે મતગણતરી થશે. 25,000 કરતાં વધુ ઉમેદવારોને મતદારોના મિજાજનો પરચો મળશે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતમાં શહેરો કરતાં ગામડાઓમાં ઊંચું મતદાન થયું છે. મહાનગરપાલિકાઓમાં જ્યાં લગભગ 50%ની આસપાસ મતદાન થયું, તો નગરપાલિકાની વાત કરીએ તો ત્યાં 59% સરેરાશ મતદાન થયું છે. જિલ્લા પંચાયતોમાં 61-62 અને તાલુકા પંચાયતમાં પણ 62-63%ની આસપાસ મતદાન થયું છે. મારામારીના ઓછી માત્રાના છૂટાછવાયા બનાવોને બાદ કરતા રાજ્યભરમાં એકંદરે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ. સુરેન્દ્રનગરના જેપર ગામમાં આજે ફેર મતદાન થશે. ટ્રમ્પના કાર્યક્રમમાં અંધાધૂંધ ફાયરિંગ અને હત્યાનો પ્રયાસ, જોકે હુમલાખોરને ઝડપી પાડવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં લૂનો કહેર. અનેક શહેરોમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. ઓડિશામાં સમર વેકેશન વહેલું જાહેર કરી દેવાયું છે. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના 10 રાજ્યોમાં હીટવેવ અને ગરમ રાતનું એલર્ટ છે. ભોપાલમાં સ્કૂલો 30મી સુધી બંધ રહેશે. વડોદરા જિલ્લા પંચાયતમાં 71.17% મતદાન થયું છે. તાલુકા પંચાયતમાં 72.34% મતદાન થયું. કાળઝાળ ગરમી વચ્ચે જિલ્લામાં લોકશાહી પર્વનો રંગ જામ્યો. જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી ચૂંટણી પ્રવાસે જ ન ગયા. ઉમેદવારોમાં ભારે રોષ છે. જિલ્લા સંગઠને કરવાનું કામ પ્રભારી ઋત્વિજ પટેલે કર્યું. ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણોથી રાજકીય ગરમાવો વધ્યો. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ સતત દોડતી રહી. ગોરવા શાક માર્કેટમાં મારામારીના મેસેજના પગલે પોલીસ દોડતી થઈ હતી. બાયપાસ સર્જરી બાદ પાટાપિંડી સાથે મતદાનની ફરજ નાગરિકે નિભાવી. બાપુત તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પાર્કિંગ મુદ્દે સિક્યુરિટી ગાર્ડનો પુત્ર સાથે ઓફિસ સંચાલક પર હુમલો. રેલવે કર્મચારીને ટ્રાફિક ચલણ મોકલી 12 લાખ ઉપરાંતની છેતરપિંડી કરવામાં આવી છે.
24 જગ્યા પર ઈવીએમ ખોટકાયા, મતદાન રોકાયું, ઠેર ઠેર કકડાટ અને હોબાળો મચ્યો. બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ બદલવા માટે તંત્ર દોડતું રહ્યું. રાજકોટમાં ફરી ગેમ ઝોન ભડકે પડ્યું. ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ ભભૂકી. ટીઆરપી અગ્નિકાંડની યાદ તાજી થતાં જ વાલીઓ બાળકોને લઈ અને બહાર દોડી ગયા. એએમસી ચૂંટણી રેકોર્ડ બ્રેક. 45 ડિગ્રી તાપમાનમાં 46% મતદાન થયું. મધ્ય પૂર્વ યુદ્ધ ભારતના કેડ વિનિમય દર પર દબાણ કરતા 23,804 તૂટતા 23,500, 23,300 સુધીનો વધુ ઝડપી ઘટાડો જોવાશે. અખાતી દેશોનો સપ્લાય ખોરવાતા બેઝ મેટલ્સમાં તેજી આવી છે. ફેડની બેઠક ચીનના ડેટા પર નજર રાખવામાં આવી રહી છે. આઈટી ઇન્ડેક્સના 10%થી વધુના ઘટાડાએ નિફ્ટીની તેજી પર બ્રેક લગાવી છે. વીએમસી ચૂંટણીની વાત કરીએ તો 43 ડિગ્રી હીટવેવ વચ્ચે વડોદરા મહાનગરપાલિકામાં 52.56% મતદાન થયું. 2021ની ચૂંટણીમાં 47%ની આસપાસ મતદાન થયું હતું, પરંતુ આ વખતે થોડાક અંશે મતદાનમાં વધારો થયો છે.